નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં અયપ્પા મંદિર પાસે આંખલાએ આતંક મચાવી દંપતી સહિત 5 લોકો ઉપર જીવલેણ હુમલો કરતા 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે। ગડખોલ અયપ્પા મંદિર પાસે મદમસ્ત આખલાએ મચાવેલા આતંકમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરાયો છે। સમગ્ર ઘટનાના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન તથા ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યું હતું। રિક્ષામાંથી નીચે ઉતરતા જ અચાનક આખલાએ હુમલો કર્યો, મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પછાડી તે ગંભીર રીતે ઘાયલ થઈ। પત્નીને બચાવવા ગયેલ પતિ પર પણ આખલાએ હુમલો કરીને ફંગોળી દીધો। સીસીટીવી ફૂટેજમાં આખલો મહિલાની પગમાં ખૂંદતો સ્પષ્ટ જોવા મળ્યો। દ્રશ્ય જોઈને આસપાસના લોકોને બાઇક ચાલકો મદદે દોડી આવ્યા, પરંતુ આખલો વધુ ઉગ્ર બન્યો। લોકોએ પાણી ફેંકી અને લાકડીઓ વડે ભગાડવાનો પ્રયાસ કર્યો, છતાં આખલો રસ્તા પર દોડતો રહી લોકોને અડફેટે લેતો રહ્યો। આખરે આશરે 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો। આ દરમિયાન 5 લોકોને ગંભીર ઇજા પહોંચી, તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પ્રાથમિક સારવાર બાદ મોટાભાગના લોકોને રજા અપાઈ છે, જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં સારવાર હેઠળ છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના પ્રશ્ને ફરી એકવાર તંત્રની નિષ્ફળતા સામે લાવી છે। 26 તારીખે રાત્રે અયપ્પા મંદિર નજીક એક દુઃખદ ઘટના બની। રખડતા ઢોરના ત્રાસને કારણે ઘણા લોકોને ઈજા, 5 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે। વહીવટી તંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા શ્વાન, આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે, એ જ અવિયર। આજે રખડતા ઢોરના માલિક છે, એમને શું હશે? વહીવટી તંત્રને જાણ કરશું કે દરેકને જાણ કરે। અને આપ આમ ગૌ પ્રેમી બતાવો છો, બરાબર છે, તો આ પણ એક જવાબદારી, નૈતિક જવાબદારી છે કે એ રખડે નહીં અને એનું પ્રોપર જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થાય, એવી પણ અભ્યર્થના ધરીએ છીએ। સર, હાલત જે ગડખોલમાં જે ઘટના બની, રખડતા ઢોરને કારણે 5 જેટલા વ્યક્તિઓને ઈજા થઈ, આ અંગે વહીવટી તંત્ર કોઈ પગલાં લઈ? હું હિરેન બારોટ, તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર। આજે સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગડખોલમાં રખડતા આખલાનો જીવલેણ આતંકનો હુમલો થયો છે, જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહે છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય। ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 માં જાહેરમાં દૂષિત પાણીનો નિકાલ કરનારા દુકાનદારો, લારી ગલ્લાવાળા અને ફાસ્ટફૂડવાળાઓને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું। વોર્ડ નંબર 3ના એસઆઈ તથા ચીફ ઓફિસરની હાજરીમાં ચેકિંગ દરમિયાન જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતા 1000નો દંડ ફટકાર્યો। આવા પાણીના નિકાલથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી। સાથે જ વિસ્તારમાં આવેલા તમામ ફાસ્ટફૂડ લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને સફાઈ અને સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે। જ્યાં જરૂર લાગે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી। જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતું એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે। આજે સવારે અમારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે। અમારી વોર્ડ નંબર 3ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાઈ છે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી। નેત્રંગ તાલુકાના ફોફડી ગામની સીમમાં પથ્થર કાઢવાની લીઝ મામલે આદિવાસી ખેડૂતોએ વિરોધ કરતો આવેદનપત્ર મામલેદારને આપી રોષ વ્યક્ત કર્યો હતો।
નેત્રંગ રાજપાટી રોડ પર આવેલ ફોફડી ગ્રુપ ગ્રામ પંચાયતના ફોકડી વડપાન ગામ વચ્ચે આવેલ સીમમાં આવેલ ખાતા નંબર 201 ના સર્વે નંબર 16 વાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય નવા જમીન માલિક દ્વારા સદર જમીનને બિનખેતીમાં રૂપાંતર કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજૂર કરાવવા બાબતની ચાલતી ચહલ પહેલને લઈને ઉપરોક્ત સર્વે નંબરની આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડૂત ખાતેદારો છે. સદર જમીન આદિવાસી ખેડૂતો માટે એકમાત્ર જીવન નિર્વાહનું સાધન છે. જો લીઝ માટે મંજૂરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડૂતો ખેતી કરી શકશે નહીં, જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. લીઝની મંજૂરી આપવામાં આવશે તો ફોકડી વડપાન ભોટનગરના વસતા ગરીબ આદિવાસી રહીશોને મળેલ સરદાર આવાસો સહિત સામાન્ય કાચા મકાનોને પથ્થરની લીઝમાં રોજેરોજ થનાર બ્લસ્ટિંગથી ભારે નુકસાન થશે. પીવાના પાણીના સ્ત્રોત ઊંડા ઉતરી જશે. સદર સર્વે નંબર વાળી જમીન પાસે વીજ કંપનીની ભારે હાઈ ટેન્શન વાળી લાઈન જાય છે. ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબનું નિર્વાહ કરવા માટે ફક્ત અને ફક્ત આ જમીન પર નિર્ભર છે. બીજી કોઈ જમીન નથી. માટે ઉપરોક્ત સર્વે વાળી જમીનમાં ખેડૂત ખાતેદારો તેમજ 100% આદિવાસી વસ્તી ધરાવતા ફોકડી ભોટનગર વડપાન ગામમાં વસતા ગરીબ આદિવાસી કુટુંબોને ધ્યાનમાં લઈ સરકાર મા બાપ થકી મંજૂરી આપવામાં ન આવે તેને લઈ આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. મંગા વસાવા નેત્રંગ ભાટા કંપની મારા ખેતરમાં દર ઉડે છે ને પાણી જાય છે, પછી બીજું તોરી નાખવાનું છે પણ અમે કોઈને નાખવા દેવાનું નહીં. ને પેલા હિરેન પટેલે એક જમીન વેચી નાખેલી છે, મના બોરખડે લીધેલી છે, એટલે અમે અટકાવવામાં મામલતદારમાં આવેલા આવેદનપત્ર આપવા માટે. પછી બીજું કે અમે કોઈને એટલામાં ખાણ નહીં કરવા દઈએ, રસ્તો ના આપીએ. અંકલેશ્વરના જીતલી ગામે આગની ઘટનામાં ડીપીએમસીનું ફાયર ટેન્ડર આગને બુઝાવવા માટે જતું હતું ત્યારે અર્ધવચ્ચે જ ખોટકાતા બંધ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે મોડી પહોંચી હતી. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલા મંડપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરના ગિયર બોક્સમાં યાંત્રિક ગરબડી સર્જાતા વાહન રસ્તામાં જ બંધ પડી ગયું હતું. આ ઘટના ડીપીએમસીના ફાયર વિભાગની નિયમિત મેન્ટેનન્સ અને તંત્રની બેદરકારીને ખુલ્લી પાડે છે. જો કોઈ ઔદ્યોગિક એકમમાં ભીષણ આગ લાગી હોત અને દશેરાના દાડે જ ડીપીએમસીનું ફાયર ટેન્ડર અડધવચ્ચે દોડતું બંધ થઈ ગયું હોત તો પરિસ્થિતિ કેટલી ભયાવહ બની શકી હોત તે વિચારતા જ રૂમાડા ઉભા થાય છે. એશિયાની સૌથી વિશાળ અને કેમિકલ ક્લસ્ટર તરીકે ઓળખાતી અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં ફાયર વિભાગના વાહનોમાં આવી યાંત્રિક ખામીઓ સામે આવી અત્યંત ઘૃણાસ્પદ બાબત ગણાય છે. ફાયર સલામતી જેવા સંવેદનશીલ મુદ્દે ડીપીએમસી તંત્રની તૈયારીઓ પર હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આજરોજ બપોરે 2 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો કે જીતાલી જવાના રસ્તા પર બેલ કંપનીની પાછળના ભાગમાં કોઈક મંડપ નું જે કામ ચાલે છે ત્યાં આગળ બાંબુનો સ્ટોરેજ કરેલો છે, એમાં સ્ટોરેજ યાર્ડમાં મોટી ફાયર આગ લાગેલી છે. આથી અમે તરત જ અમારી જે ફાયરની ગાડીઓ છે એ ત્વરિત ઘટના સ્થળે જવા માટે મોકલેલ અને સ્થળ પર જતાં એવો મેસેજ મળેલ કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એમ છે. તો અમે તરત જ નજીકની નગર ફાયર સર્વિસીસ જેમ કે અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી ફાયર બ્રિગેડ, ઝઘડિયા ફાયર બ્રિગેડને વધુ મદદ આપવા માટે વિનંતી કરેલ અને એ પ્રમાણે એ લોકોની સર્વિસીસ એમનું હેલ્પ અમને એક્સટેન્ડ કરેલ છે. પ્રિતેશભાઈ, જે પ્રમાણે આગની ઘટના બની એમાં આપણા અંકલેશ્વર ડીપીએમસીના જે 2 ફાયર ટેન્ડર હતા એમાં એકમાં કંઈક ટેકનિકલ ખામી આવી હતી, જ્યારે બીજું જે પાનોલીથી આવેલું એના વોટર બ્રાઉઝરની અંદર પ્રેશર નહોતું આવતું. તો એની પાછળનું રીઝન શું? ટેકનિકલ ખામીમાં એવું છે કે આ જે બધા મિકેનિકલ ડિવાઇસીસ છે એમાં ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ આવતા હોય. આપણે સમયાંતરે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પણ કરાવતા હોઈએ છીએ, પણ ક્યારેક આ વસ્તુઓ નડતરરૂપ થતી હોય છે અને આ જે ગિયર બોક્સનો જે પ્રોબ્લેમ આવ્યો અમારે એ પણ અમે આગળ સોર્ટ આઉટ કરેલો હતો, છતાં પણ આજે કોઈ કારણોસર એમાં થોડુંક સમસ્યા આવી હતી. અને પ્રેશરની બાબતમાં તો એવું છે કે હવે ગાડીઓ ઘણો સમયથી 10-15 વર્ષ ઉપરની ગાડીઓ છે, તો સમય જતાં એમાં પણ એના પરફોર્મન્સ જે પ્રેશરને મળવું જોઈએ રેગ્યુલર એ મેળવવામાં તકલીફ આવતી હોય છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાત ગામ નજીક બાઇક સવારને નીલગાય અડફેટે લેતા આશાસ્પદ યુવાન ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકામાં નીલગાય રસ્તા પર આવી જતા માર્ગ અકસ્માત સર્જાયો. મગણાત ગામ નજીક બાઇક અને કાર વચ્ચે ભટકાવાના બનાવમાં બાઇક ચાલકનું મોત થયું છે. રસ્તા પર અચાનક નીલગાય આવી જતા બાઇક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને કાર સાથે બાઇક અથડાઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર 30 વર્ષીય વિજય કુમારસંગની ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. પોલીસ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં નીલગાય અને અન્ય વન્ય પ્રાણીઓના રસ્તા પર આવવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં ભયની લાગણી ફેલાઈ છે. ભરૂચના ભોલાવ ગામે 21 દિવસથી શ્વાનના મોઢામાં ફસાયેલા પ્લાસ્ટિકની બરણી જીવદયા પ્રેમીઓ દ્વારા દૂર કરતા તેનો જીવ બચ્યો હતો.
ભરૂચ શહેરના ભોલાવ પંચાયત વિસ્તારના ધર્મનગર નજીક એક શ્વાન છેલ્લા 21 દિવસથી ગંભીર પીડામાં હતું. ખોરાક ખાતી વખતે તેના મોઢાના આગળના ભાગથી ગળા સુધી પ્લાસ્ટિકની બરણી ફસાઈ ગઈ હતી. આ કારણે શ્વાન ખાવા પીવામાં અસમર્થ હતું અને તેના જીવને જોખમ ઊભું થયું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક રહેવાસી પાર્થ પરીખે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી. માહિતી મળતા જ હિરેન શાહ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે વિસ્તાર ખુલ્લો અને ઝાડી ઝાંખરાવાળો હોવાથી શ્વાન પકડમાં આવતું ન હતું. આખરે 21 દિવસની ભારે જહેમત બાદ વન વિભાગના અધિકારીઓ અને અન્ય જીવદયા પ્રેમીઓની મદદથી ગત રાત્રિએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. રેસ્ક્યુ દરમિયાન શ્વાનને પકડી તેના મોઢામાં ફસાયેલી પ્લાસ્ટિક બરણી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી, જેનાથી શ્વાનનો જીવ બચી શક્યો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના હજરત ગેબનસાબામાં સઈદના પીરોના ઉર્સની ઉજવણી સદાબહાર કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે હઝરત ગેબનસા બાબા સહિત પીરોની ઉર્સની શાનદાર ઉજવણી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં હઝરત ગેબનસા બાબા, હઝરત બાલીપીર બાબા, હઝરત ગાડીપીર બાબા તથા બાદશાહ બાબાની ઉર્સની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી. અંગ્રેજી તારીખ 5, 6, 7 જાન્યુઆરી તથા હિજરી મહિના રજબની 16 અને 17 તારીખે દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તથા ઉર્સના કાર્યક્રમો ધાર્મિક ભાવના સાથે સંપન્ન કરાયા હતા. ઉર્સ અંતર્ગત સંદલ શરીફની વિધિ સલાતો સલામના પઠાણ સાથે જુલુસ સ્વરૂપે યોજાઈ હતી. વાવડી ફળિયા ગોસ પાક બાવાની ગાડી પરથી નીકળેલું જુલુસ આમોદના મુખ્ય બજાર માર્ગે પસાર થઈ બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ બરોડાવાળા હઝરત સૈયદ નૈયર બાવાના શહેજાદા યુસુફ બાબા, સૈયદ શેરે અલી બાબા, સૈયદ સાદાતો તથા સ્થાનિક આગેવાનો અને અકીદતમંદોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયા. આ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમજોર રોશનીથી શણગારવામાં આવી હતી તેમજ નિયાઝનું પણ આયોજન હતું. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। 5, 6, 7 और 8 रजबुल मुरज्जब यानी कि शहनशाह आमोद हज़रत सैयदना शाह गबन शाह पीर रोशन ज़मीर की बारगाह में गुस्ल, संदल शरीफ और उर्स मुबारक और उसके बाद की विदाई का दिन अल्हम्दुलिल्लाह इसी दिनों के अंदर यहाँ सीधे बादशाह बापू के बगीचे के अंदर चारों दिन सुबह और शाम के वक्त नजर नियात का अहतमाम करते हैं और हुजूर कुल्लूर गबन शाह पीर रोशन ज़मीर के नाम का लंगर खिलाते हैं. अल्हम्दुलिल्लाह अकीदतमंद यहाँ पर हाजिर आते हैं और अपने अपनी दिलों की जो जायज़ तमन्ना मकासद होती है सरकार की बारगाह में रुजू करते हैं. अल्हम्दुलिल्लाह यहाँ पर कौमी एकता और इखलास का यहाँ माहौल देखने को मिलता है. हर खित्ते के, हर कौम के यहाँ पे लोग आते हैं. माशाअल्लाह सभी इखलास और मोहब्बत के साथ में सरकार का जश्न मनाते हैं. बहुत प्यारे दिन है ये, दिन हमें पूरे साल तक याद रहते हैं. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. और हाँ, 8 तारीख यानी कि विदाई के दिन हिंदुस्तान के जाने माने नातख्वां जनाब शब्बीर बरकाती साहब का यहाँ पे नासिर का प्रोग्राम रखा जाएगा इंशाअल्लाह. बहुत पुरकैफ दिन है. आप इंशाअल्लाह तमाम ये अहबाब से गुजारिश करूँगा यहाँ पे शामिल होगा. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના જીતાલી ગામે મંડપના ગોદાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલા મંડપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાગી હતી. ગોડાઉનમાં લાકડાના વાંસનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 3 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે આગના કારણે ગોડાઉનમાં રાખેલા સામાનને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. સંબંધિત વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નમસ્કાર, હું દિગ્નેશ ભાગવત, ફાયર સેફ્ટી ઇન્ચાર્જ ડીપીએમસી. આજે બપોરે 2 વાગે અમારા પર કોલ આવેલ કે ચામુંડા મંડપ માર્ગ પાછળ જેમાં આગ લાગેલ છે, જે અમારે ઘટના સ્થળે અમારા 3 ફાયર ટેન્ડર આવી રહ્યા છે અને એ અત્યારે આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. ભરૂચ તાલુકાના વડદલા ગામે 2.5 કરોડના ખર્ચે બનેલા રોડ અને નાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાડેશ્વર જિલ્લા પંચાયત હેઠળ આવતા વડદલા ગામે વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. ગામમાં ₹2,45,00,000ના ખર્ચે નિર્માણ પામેલા નાળાનું ભૂમિપૂજન તથા રોડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ કાર્યોના લોકાર્પણથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભરૂચ શહેરના રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી નજીક રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં 2 ઈસમો રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ ગોદી રોડ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 216 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 42,000નો દારૂ અને 50,000ની રિક્ષા તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 1.12 લાખના મુદ્દામાલ સાથે 3 કુવા ફાટક અમર રેસિડેન્સી ખાતે રહેતો શહેજાદ ઇમ્તિયાઝ શેખ અને શરીફ નવાઝ મહેબૂબ મિયા મલેકને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત 2 ઈસમોને ઝડપી પાડ્યો હતો. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજાના દિવસે ખુલ્લી રાખીને કારોબારી અધ્યક્ષના પતિ ટેબલ પર બેસી હિસાબી શાખાનો વહીવટ કરતા હતા અને તેમના સામે એક્શન લેવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કામદારને સસ્પેન્ડ કરી દેતા વિવાદ ઉભો થયો છે. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રવિવારની રજાના દિવસે બિનઅધિકૃત રીતે ખોલવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ દરમિયાન કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેઠેલા વિડીયોમાં ઝડપાયા હતા. બાદ કચેરી ખોલી આપવાના આરોપસર સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર રજાના દિવસે કચેરીના વડાની પૂર્વ મંજૂરી વગર પંચાયત કચેરી અને ખાસ કરીને હિસાબ શાખા ખોલવી એક ગંભીર બાબત છે. પત્રકાર દ્વારા મોકલવામાં આવેલા વિડીયોમાં કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા. આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ ચાવીની કસ્ટડી ધરાવતા સફાઈ કર્મચારી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ દાભીની જવાબદારી જણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. વધુમાં પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીની ગેરલાયકાત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેથી આ સત્તાનો દુરુપયોગ બદલ કડક અને કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી લોકો અને પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, જે અન્યાય છે. સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR કરવામાં આવશે. આ ઘટના એ શાસન તંત્રની ન્યાય પ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઉભો કર્યો છે અને હવે નિષ્પક્ષ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું. સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલી
હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ. સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે. હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી. તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે. સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજુ કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર ઓએનજીસી રિટાયરમેન્ટ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે ઓએનજીસી રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદનના હસ્તે કરવામાં આવ્યું. ઓએનજીસી રિટાયર્ડ એમ્પ્લોઈ વેલફેર એસોસિએશન દ્વારા ઓએનજીસી બિલ્ડિંગ ખાતે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદન સાથે એચઆર હેડ અજય એક્કા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજીવ સોઢી, ઉપપ્રમુખ ઉમેદ સિંધી સહિત અન્ય હોદ્દેદારો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવનિર્મિત કાર્યાલય નિવૃત્ત કર્મચારીઓના કલ્યાણ માટે एक महत्वपूर्ण केंद्र रूपे कार्य करशे तेवी आशा व्यक्त करवामां आवी छे. सबको नमस्कार. आज 7 जनवरी 2026 में ओएनजीसी ऑफिसर्स रिटायर्ड एम्प्लॉयज एसोसिएशन का एक छोटा सा एक रूम हम लोगों ने आज इनाग्रेट किए हैं. ये हमारा जो रिटायर्ड एम्प्लॉयज के लिए बहुत कन्वीनियंट रहेगा. सो हम जो देयर क्लेम्स एंड अदर उनका जो रिलेटेड जो भी एक्टिविटीज में कहाँ भी कुछ दिक्कत होते तो ऐसे चीज को हम उन लोग इधर बैठ के हमारा जो एग्जिस्टिंग टीम जो वर्किंग टीम से वो डिस्कस करके इजीली वो प्रॉब्लम्स को सॉल्व कर सकते हैं और दे विल बी कनेक्टेड विथ अवर सिस्टम. सो जो भी लोग इधर आते हैं एक बार हमारा जो एग्जिस्टिंग एम्प्लॉय से जो डिस्कस करते हैं जो नया पॉलिसीज क्या आया, क्या क्या चीज़ हम लोग ने अभी नया लेके आया, उसमें उन लोग को बात करने में इजी रहता है. सो ये बेसिकली ये रिटायर्ड एम्प्लॉयज़ का वेलफेयर के लिए ये किया गया है. मेरे ख्याल से ये रूम को और द इंफ्रास्ट्रक्चर को अच्छी तरह से इन लोग यूज़ करेंगे. हमारा जो वर्किंग टीम इन लोग को हम आई मीन रिटायर्ड एम्प्लॉयज़ को फॉर एवर ओएनजीसी को हमेशा सपोर्ट करते रहेंगे. थैंक यू सो मच. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિને બે સંસ્થા દ્વારા ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરની નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓને ડાયરીનું વિતરણ કરી તથા કેક કાપીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનું આયોજન સુરત હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા અંકલેશ્વર જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું. ફાઉન્ડેશનના પ્રમુખ પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ અંદાજે 1100 જેટલી ડાયરીઓનું વિતરણ કરવામાં આવ્યું. ડાયરી વિતરણ કાર્યક્રમમાં જૈન સમાજના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ સભ્ય જનકભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તેમજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે કેક કાપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષક મંડળ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સુરતની માટીમાં જેમનો જન્મ થયો છે એવા હર્ષભાઈ સંઘવી સાહેબ, જેઓ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતની સાથે સાથે અમારા જૈન સમાજનું પણ ગૌરવ છે એવા આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આજે જન્મદિવસ છે. તે અંતર્ગત આજ રોજ હીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જૈન સમાજ દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને શહેર ભાજપના સંગઠનની ઉપસ્થિતિમાં આજ રોજ એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે. અને તે અંતર્ગત આજ રોજ અમે 1100 જેટલા ડાયરાઓનું વિદ્યાર્થીઓને વિતરણ કરી રહ્યા છે. ના ડાયરા પછાડી આપવાનો મુખ્ય હેતુ છે, ડાયરાની પછાડી લખ્યું છે આજના
સમયની સૌથી મોટી જે સમસ્યા છે સાયબર સિક્યુરિટી અને સોશિયલ મીડિયા, એમાં કઈ રીતના આપણે ચેતવાનું છે એની પણ માહિતી આપવામાં આવી છે. અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીની વાત કરીએ તો એ આપણા ગુજરાતનું ગૌરવ છે અને 15 વર્ષની ઉંમરથી જ એમણે નક્કી કરેલું કે મારે રાષ્ટ્રહિત અને સમાજ સેવામાં આગળ વધવું. તે અંતર્ગત ખૂબ જ ટૂંક સમયમાં અને ગુજરાતમાં સૌથી નાની વયે ગુજરાતના ધારાસભ્ય બન્યા. ત્યારબાદ સતત એમની જે કામગીરી થઈ છે અને આપણે એક એમનો શબ્દ જાણીએ છીએ, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. એકથી સમગ્ર ગુજરાત પ્રભાવિત છે એમનાથી. તો આજે એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને હર્ષભાઈ સંઘવીને દીર્ઘ આયુષ્ય માટે અને ભગવાન તેમનું તંદુરસ્ત ખૂબ સારું રાખે અને ગુજરાતની અને સમાજની સેવા કરી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં આપ રોશન કરો એવી શુભકામના એમને જન્મદિવસ અમે પાઠવીએ છીએ. અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. વાગરા પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધાડ અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ 3 આરોપી પૈકી એક આરોપીને 30 વર્ષ બાદ ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં 30 વર્ષથી ફરાર દાળ અને લૂંટના 3 આરોપીઓને વાગરા પોલીસે દબોચી લીધા હતા. આરોપીઓ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અને વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી હતી. વાગરા પોલીસે સાયકા JDC વિસ્તારમાં મજૂરી કામના બહાને છુપાઈને ફરતા 3 આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં માનસિંગ રાયસિંગ નીનામા, દિત્યા રાયસિંગ નીનામા અને દિત્યા છગન બાબોર 3 રહી દાહોદનો સમાવેશ થાય છે. આ 3 આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 1995માં ધાડ અને લૂંટના ગંભીર ગુનો નોંધાયો હતો. ત્યારથી તેઓ નાસ્તા ફરતા હતા અને લિસ્ટેડ આરોપીઓની યાદીમાં હતા. વાગરા પોલીસની ટીમે આ આરોપીને સચોટ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ગુનાખોરોને ઝડપી પાડી કાયદાના હવાલે કર્યા છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે 3 આરોપીઓને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. વાગરા પોલીસની આ કાર્યવાહીથી 30 વર્ષ જૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઝડપાયા છે. આ સાથે અમની ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.